નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો। મૌધા વિધાનસભાનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ આડીનાર ચોકડી પેટ્રોલ પંપ પાસે યોજાયો હતો। મૌધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ, ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અધ્યક્ષતામાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દર વર્ષે નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમ કરી અને ગત વર્ષે કરેલા કામો કરતા વધુ સારા કાર્યો કરવા માટે કાર્યકર્તાઓ વચ્ચે ચર્ચા કરી, એ લોકોને મળી, એમના વિચારો જાણી અને નવા વર્ષની શુભેચ્છાઓ આદાન પ્રદાન કરતા હોય છે। મૌધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મૈડા દ્વારા આજનો આ કાર્યક્રમ આડીનાર ખાતે યોજવામાં આવ્યો। જિલ્લાનો શ્રેષ્ઠ કાર્યક્રમ હતો અને સૌ કાર્યકર્તાઓ ઉમળકાભેર સ્વયંભૂ હાજર રહ્યા અને આવનારા દિવસોમાં ખેડા જિલ્લા પંચાયત, મૌધા નગરપાલિકા અને ચકલાસી નગરપાલિકામાં પ્રચંડ બહુમતથી વિજય અપાવવા માટે એમણે સંજયસિંહને ભારતીય જનતા પાર્ટીને ખાતરી આપી છે। વાવની બેઠકમાં ભવ્ય વિજય આ પ્રદેશ કક્ષાનો પ્રશ્ન છે, પરંતુ આપણે પૂછ્યું એટલે કહી દઉં કે કોઈ પણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી આયોજનબદ્ધ લડે તો એના કામો, એના નેતાઓ પરનો પ્રજાનો વિશ્વાસ, સ્વચ્છ છબી અને ભારતીય જનતા પાર્ટી કે જેણે વિચારો સાથે ક્યારેય સમાધાન નથી કર્યું, માટે સામાન્ય પ્રજાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર પર હર હંમેશ રહે છે। એ માનું એક પરિણામ છે કે વાવની ચૂંટણી આપણે જીત્યા છે। શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ સાહેબના નેતૃત્વમાં રાજ્યમાં ખૂબ જ સારા કાર્યક્રમો થઈ રહ્યા છે। એની પર પ્રચંડ મોહર એટલે વાવની જીત। મૌધાથી નિશાર શેખ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।